દહીંવડા તો તમે ખાતા જ હશો, પણ એક આ રીતે પણ તમે દહીંવડા બનાવીને જોજો, જે મેં અલગ રીતે તમને બતાવ્યા છે. તો હું આજે તમારી સાથે એક નવી જ રેસીપી લઈને આવી છું. તો તમે પણ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને ઘરે મહેમાન આવે ત્યારે કંઈક નવું બનાવવાનું મન થાય તો પણ તમે આ બનાવીને એકવાર ટ્રાય કરજો. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં અડદ દાળ લીધી છે. એને આપણે 2 થી 3 વાર સારી રીતે ધોઈ નાખવાની છે. માપ તમને જે ઉપર આપ્યું છે તે હિસાબથી લેવાનું છે. હવે આને આપણે 2 થી 3 કલાક માટે અડદની દાળને પલાળી દઈશું. 2 થી 3 કલાક અડદની દાળ પલાળ્યા બાદ તેમાંથી પાણી કાઢીને આ દાળને વાટી દેવાનું છે. થોડું પાણી રહી જશે તો ચાલશે. હવે આમાં મીઠું નાખીશું. હવે મીઠું નાખીને તેની પેસ્ટ બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે તેની બારીક પેસ્ટ થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને તેને થોડું સ્મૂથ થાય ત્યાં સુધી ફેટી લઈશું. તમે હાથેથી પણ ફેટી શકો છો અને તમે જેમ જેમ ફેટતા જશો તેમ તેમ એ સ્મૂથ થતું જશે. હવે આપણે આ પેસ્ટ સ્મૂથ થઈ ગઈ છે તો તેને સાઈડ પર રાખી દઈશું. હવે મેં કુકરમાં 2 કાચા કેળાને બાફી લીધા હતા. આ કાચા કેળાને આપણે હાથેથી મેશ કરી દઈશું. તેમાં મીઠું નાખવાનું છે, લાલ મરચું. હવે આ નાખીને આપણે મિક્સ કરી દઈશું. આપણે દહીંવડામાં બધો મસાલો, ચટણી ને બધું આવશે, તો કાચા કેળામાં આપણે વધારે મસાલો કરવાનો નથી. હવે આને આપણે આ રીતે મિક્સ કર્યા બાદ તેને સાઈડ પર મૂકી દઈશું. હવે એક બાઉલમાં દહીં લેવાનું છે, તેમાં સાકર નાખી લેવાની છે. દહીંવડા છે માટે મેં દહીં ગળ્યું કર્યું હતું. હવે આને પણ આપણે બરાબરથી ફેટી લઈશું. હવે આ ફેટેલું દહીંને બી સાઈડ પર મૂકીને પાણીપુરીની પૂરી લેવાની છે. તેને એક એક કરીને આપણે હોલ કરીને મૂકતા જઈશું. અને આ રીતે આપણે પૂરી તૈયાર કરીને આપણે જે કેળાનું પૂરણ બનાવ્યું હતું તે પૂરણ આમાં નાખવાનું છે. વિડીયોમાં જે રીતે બતાવ્યું છે તે રીતે આપણે આમાં ભરતા જઈશું. હવે આ રીતે બધી પૂરી તૈયાર કર્યા બાદ તેને સાઈડ પર મૂકીને આપણે જે અડદની દાળની પેસ્ટ બનાવી હતી તેને ફરીથી બરાબરથી હલાવી દઈશું. હવે તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂથ થઈ ગયું છે. હવે પાણીપુરીની પૂરી જેમાં આપણે સ્ટફિંગ ભર્યું હતું તે આપણે અડદની દાળમાં બરાબરથી બોળી દઈશું. અડદની દાળનું આ ખીરું થોડું જાડું હોય છે માટે ચમચી વડે એને બરાબરથી આજુબાજુથી બરાબરથી કવર કરી લઈશું. હવે આને આપણે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું છે. નાખવાના ટાઈમે ફાસ્ટ ફ્લેમ અને પછી મીડિયમ ફ્લેમ પર રાખીને તેને તળી લઈશું. હવે આને ધીમે ધીમે જારા વડે હલાવતા જઈશું અને તેને બધી બાજુથી તળવા દઈશું. આને તમારે સ્લોલી જારો લગાવવાનો છે. હવે આપણા આ વડા તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બધા વડાને તળી લઈશું. હવે તમને જોઈ શકો છો કે કેટલા સરસ લાગે છે. તમને આમ પણ ખાવામાં ભાવશે. હવે આપણે દહીં વડા માટે મસાલો તૈયાર કરશું. એમાં જીરું પાવડર, ધાણા જીરું પાવડર અને મરચું નાખીને તેને મિક્સ કરી દઈશું. તેને સાઈડ પર રાખીને ગ્લાસની ઉપર થોડું ડેકોરેટ કરવા માટે ગ્રીન ચટણી, આંબલી ચટણી તેને બરાબરથી લઈને મિક્સ કરી દેવાનું છે અને એક બાજુ સેવ લઈ લેવાની છે. હવે ગ્લાસને આ રીતે ઉપરથી ડેકોરેટ કરવા માટે ગ્લાસને ચટણીમાં આ રીતે બોળી દેવાનું છે અને પછી તેની ઉપર સેવ લેવાની છે. હવે તમારે ઘરે મહેમાન આવે તમે ત્યારે આ રીતે તમે તેને પ્રેઝન્ટેશન કરી શકો છો. હવે ગ્લાસમાં દહીં નાખશું, વડા નાખશું, દહીં નાખશું, ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને ઉપર પાછું થોડું દહીં નાખી દઈશું અને જે મસાલો બનાવ્યો હતો તે મસાલો નાખશું અને તૈયાર છે આપણું આ નવી રીતના દહીં વડા. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું.